હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ હશો તો સ્વાગત છે આજના મારા નવા મિની વ્લોગમાં બન્યા રહેજો। આજે તમને એક ખાસ યુનિક નવી વસ્તુ બતાવી। જુઓ, આ પંજાબી ઘોડા તમને પાસે નજીક રહી અને આખું કઈ રીતનું વર્ક કરે છે તમને બતાવીશ। તો મિની વ્લોગમાં બન્યા રહેજો। વ્લોગ સારો લાગે લાઈક કરતા હોય, કમેન્ટ કરતા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે મારા મામાના ઘઉં કાઢવાના છે, તો પહેલાં જો બાજુમાં ખેતર છે એને આ ઘઉં કાઢવા જવાના છે આપણે। આગળ તમને બતાવીશ વિડીયોમાં। જો સામે જે ઘઉં બતાવીએ આપણે પહેલાં કાઢવા જશે ને પછી આપણે અહીંયા મામાના ઘઉં આ દેખાય એ કાઢવા આવવાના છે। તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે। આપણે કટર માથે ચડી અને આપણે આખો વ્લોગ બનાવવાનો છે, કઈ રીતનો બને તમે જો, મજા આવશે। પછી જો આપણે પાછી આવી ગયા છે પંજાબી બીડી પીતે। જો મિત્રો, પાજે ઘોડો ચડાવીને કટર ચાલુ કરી નાખ્યું છે। આપ જુઓ કઈ રીતનું બ્લેટું કામ કરે છે। આગળ નીચેથી કટિંગ કરીને આગળ લેતું જાય છે બધું। આપ જોઈ શકો છો, જો કઈ રીતને આખું કામ। જો મિત્રો, માથેથી કેવો કઈ રીતનું બતાવે છે, ફૂલ બાકાજી કે બોલા। આમ જો આ સની પાજી છે, જો એ આપણા ફ્રેન્ડ છે। આપણે એક બે વખત એમને કટર અહીં બાજુમાં આવ્યા હતા ત્યારે પણ આપણે મળ્યા હતા। આપણે એને કીધું છે આપણે કાઢવાના છે 2-3 દિવસ પછી। ઓફર કે ભરાઈ જાય એટલે આ રીતને જો કાચમાં દેખાય એટલે પછી આ ડુંગળી લઈને ખાલી કરવા જવાનું। તો હવે આપણે ભરાવા આવીશ, આપણે બતાવીશું। બ્લોગમાં બન્યા રહેશે। બ્લોગ લાઈક કરજો, મિત્રો એકબીજાને સપોર્ટ કરજો, કારણ કે જો આપણે ભરાઈ ગયું છે। હવે જો આપણે આવીશ તો આપણી આ વાડી છે, ચણા છે, ડુંગળી છે અને હજી આપણે પછી કાઢવાના છે। જો આ ફૂગી ગયા છે, હવે અહીંયા તરફર પાથરે છે, આપણે એમાં ઠલવવાના છે। હજી આપ જોઈ શકો છો, આગળ જઈને આપણે વારીના જો ઘઉં ઠલવી નાખ્યા છે। આ જો આ રીતના ઠલવા છે, આપ જોઈ શકો છો। પછી પાછા ઠલવી ને આવી ગયા હતા અમે ખેતરમાં, કારણ કે હજી થોડુંક લેવાનું બાકી હતા, 2-4 હરિયા આપ જોઈ શકો છો તમારી સામે છે। પછી 2-4 હરિયા લઈશ જો, અને પછી આ થોડાક આપણે હરિયું સાઈડમાં હતું તો એ વાટેલા હતા, તો એને કીધું કે અહીં રાખી દો એટલે લઈ લઈશું। પછી આપ જોઈ શકો છો, પછી પાછે નીચે રાખી અને બ્લેડ નીચે રાખીને જો ચાલુ કરી દીધું છે। આપ જોઈ શકો છો, નીચેથી પણ ખેંચી લઈ છે। આપ જોઈ શકો છો કઈ રીતનું એમનું કામ છે। અને બ્લેડ અને આ જે ચક્કર ફરે એનાથી પાછું રિવર્સ અંદર લઈ લે છે। આપ જોઈ શકો, ઓલે ખાલે ખાલી કરવા આવ્યા ત્યારે આપણે નહોતું બતાવ્યું, આ ખાલે જો બતાવી આ રીતનો ઢીગલો થાય છે। જો ઓફર ભરેલી હોય પછી જો ઓલે આ ઢીગલો એ રીતે જ કરેલો છે। આવી 2 ઓફર ભરાઈ જાય એટલે એક લારી માલ થઈ જાય છે। પછી જો પાછળ રિવર્સ જવા દે છે, આગળ જોડીએ તમને બતાવીશ। જો આ રીતના કંઈક ઘઉં કાઢ્યા છે, સહેજ લીલા હતા એટલે આ રીતની લીલી પુતરી આવી છે। હવે કાંઈ વાંધો નહીં, આપણે સૂકવી દેશે એટલે 2-4 દિવસ સુકાશે એટલે ઘઉં નીકળી જાય। પછી જો આ દેખાય એમને આમાં જોડાવી અને પછી પાછળ જોડીને લઈ જવાનું આપણે તમને બતાવીશ। જો આ રીતના છે અલગ, એની પાછળ આ જૂતી જશે, આગળ તમને વિડીયોમાં આગળ બતાવશે। નજીકથી જોઈ શકો છો કઈ રીતની આવીની બ્લેડ હોય, આ બ્લેડ આખી વાઇબ્રેટ થતી હોય એના લીધે એને કાપી નાખે। હવે એ પછી આપણે જોડાવી દીધું હતું ને કટર જાય છે હવે બીજે। તો મિની વ્લોગ સારો લાગે લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ નવા